આજે આપણે વાત કરવાની છે રામનાથ ઘેલા સ્મશાનની બાજુમાં આવેલા રામનાથ ઘેલા મંદિરની, જે સુરત શહેરના ઉમરા ગામમાં આવેલું છે। અહીંયા ભગવાનને કરચલા ચડાવાય છે। ક્યારેય આપણે ભગવાનને જીવતા કરચલા ચડતા જોયા છે અને ક્યારેય મૃત્યુ પામેલા લોકોની ઈચ્છા તેમના મૃત્યુ બાદ પણ પૂરી થતા જોઈ છે? નથી જઈને તો ચાલો અમે આપણે લઈ જઈએ છીએ સુરતના ઉમરા વિસ્તારમાં। અમે આપણે પહેલાં કહ્યું તેમ ત્યાં આજે એવું જોવા મળ્યું હતું કે જેમની આપ કલ્પના પણ નહીં કરી શકો। સુરતમાં ભગવાન શિવને ભક્તો મનોકામના પૂરી થતાં વર્ષમાં એકવાર જીવતા કરચલા ચડાવે છે। આજના દિવસે સ્મશાન ઘાટ પર મૃત્યુ પામનારના પરિવારને જાણે મનના ઈચ્છા અનુસાર તેની મનગમતી ખાવા અને પીવાની વસ્તુઓ પણ ચડાવવામાં આવે છે। તેની પણ વિશેષ અહેવાલ આપણે G24 ચેનલ પર આપણે જાણીએ। સુરત શહેરના ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલા મંદિરની અંદર આજરોજ ભગવાન શિવને ફુલાહાની જગ્યા પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે। આ રામનાથ ઘેલા મંદિર આજના દિવસે લોકો દર્શન કરવા આવતા હોય છે જે શારીરિક રૂપથી કોઈને કોઈ બીમારીથી પીડિત હોય, પરંતુ આમાં ખાસ એવા લોકો હોય છે જે કાનની બીમારીથી વધુ પીડાતા લોકો હોય છે। આજના દિવસે શિવલિંગ પર કરચલા એવા લોકો ચડાવતા હોય છે જેમની મનોકામના પૂરી થઈ હોય, અને કેટલાક લોકો એટલે કે ભક્તો ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી થાય તેની મન્નત માંગવા પણ આવતા હોય છે। દેશના અનેકો મંદિરોમાં ફૂલહાર તમે ચડતા જોયા છે, પરંતુ આ સુરત શહેરના ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલા મંદિરમાં જીવતા કરચલા ચડતા તમે પહેલીવાર જોયા હશે। અને આ મંદિર ખાસ દેશનું પહેલું મંદિર હશે જેમાં ભગવાનને ખુશ કરવા ભક્તોજનો જીવતા કરચલા ચડાવી રહ્યા છે। આ એક સ્વયં રામચંદ્ર ભગવાને સ્થાપિત કરેલું મંદિર છે અને સ્વયંભૂ મંદિર છે। આ તાપીના તટ પર ઉમરા ગામ રામનાથ ઘેલા મહાદેવ આવેલું છે। આ મંદિરની ખાસિયત આ એક સ્વયંભૂ છે ને રામચંદ્ર ભગવાને સ્વયં રાજા દશરથનું દહન થયું ત્યારે એણે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એની તર્પણ વિધિ કરી। રામચંદ્ર ભગવાને એક જ્યારે પ્રવાહ થયો ત્યારે એક જીવજંતુ બધા આવી ગયો, તો ભગવાન રામચંદ્રે વરદાન આપ્યું કે જેને બી કાનની પીડિત હશે એની માનતા લેશે તો સારું થઈ જશે। આ આખા સુરત જિલ્લાની અંદરના તો આવે જ છે, એ પ્લસ બહારથી બી આવે છે। અમે બાપ દાદા વર્ષથી અહીંયા છે। અમે 70 થી 75 વર્ષ થયા। સુરતીલાલાને મેસેજ શું આપીએ બોલો, તમે કેવો તે આપીએ। આ એક સુરત જિલ્લાનું એક સ્વયંભૂ રામનાથ ઘેલા મહાદેવ છે ને સુરતીલાલાને ખબર છે, આવે જ છે ભક્તજનો। વર્ષમાં એક વર્ષની કાયમ ખુલ્લું હોય છે, પણ માનતા ફક્ત સાલગીરીની દિવસે જ કરચલા ચડાવવાની માનતા હોય છે। સુરતના ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલા મંદિરમાં કરચલા ચઢાવવાની પરંપરા પણ વર્ષો જૂની છે, પરંતુ કરચલા ચડાવી પોતાની મનોકામના ભગવાન પાસે પૂરી કરવા પાછળ એક કથા છે। આ દંતકથા મંદિરમાં ભગવાન રામને શિવજી આરાધના પોતાના વનવાસ દરમિયાન કરી હતી, ત્યારથી આ મંદિરનું અસ્તિત્વ છે। પરંતુ કહેવામાં આવે છે કે આદિકાળ મંદિરની જગ્યા પર સમુદ્ર વહેતો હતો, તે સમયે એક એવી ઘટના બની હતી, ત્યારથી આજ સુધી કરચલા ચડાવવાની માન્યતા અહીંયા ચાલી આવી છે। તો આજ મંદિરની નજીક આવેલા રામનાથ ઘેલા નામના સ્મશાન ઘાટમાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમના સ્વજન આજના દિવસે સ્મશાન ઘાટમાં તેમની ચિત્તાની અંતિમ ક્રિયા કરી હતી અને તે જગ્યા પર આવીને પૂજા અર્ચના પણ કરે છે। અને મરનાર બીડી સિગારેટ દારૂ પીવાનો શોખીન હોય કે પછી ખાવા પીવાનો કોઈ પણ વસ્તુનો શોખીન હોય તો મૃતકના પરિવાર પોતે સ્મશાન ઘાટ પર આવીને અર્પણ પણ કરતા હોય। આમ તો દેશ પ્રગતિ કરી રહ્યો છે, એમાં પણ ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ તરીકે દેખવામાં આવે છે। ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ સુરત શહેરના ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલાની। હર્ષદ શેઠા સાથે પ્રકાશવાળા।